શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પ્રિય પાઠકો, આપણે આગલા અધ્યાયમાં જોયું કે સંધ્યાને વરદાન આપીને ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા. સંધ્યા પણ એ જ સ્થાન પર ગઈ જ્યાં મુનિ મેધાતિથિ યજ્ઞ કરી રહ્યા હતા. ભગવાન શંકરની કૃપાથી એને ત્યાં કોઈ જોઈ શક્યું નહીં. દેવી સંધ્યાએ તેજસ્વી બ્રહ્મચારીનું સ્મરણ કર્યું. મહર્ષિ વશિષ્ઠે, જેને બ્રહ્માજીની આજ્ઞાથી એક તેજસ્વી બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને સંધ્યાને તપસ્યા કરવાને માટે ઉપયોગી નિયમોનો ઉપદેશ કર્યો હતો. સંધ્યા પોતાને તપસ્યાનો ઉપદેશ આપનાર એ જ બ્રહ્મચારી બ્રાહ્મણ વશિષ્ઠને પતિ રૂપે મનમાં રાખીને મહાયજ્ઞમાં પ્રજ્વલિત અગ્નિની પાસે ગઈ. બ્રહ્માજીની તે પુત્રી ખૂબ હરખથી એ અગ્નિમાં પ્રવેશી ગઈ. એનું શરીર તત્કાળ બળી ગયું અને એમાંથી અલક્ષિત ગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ. અગ્નિએ ભગવાન શંકરની આજ્ઞાથી એના સોના જેવા શરીરને બાળીને શુદ્ધ કરીને પુનઃ સૂર્યમંડળમાં પહોંચાડી દીધું. ત્યારે સૂર્યે પિતરો અને દેવતાઓની તૃપ્તિ માટે એને 2 ભાગોમાં વિભક્ત કરીને પોતાના રથમાં સ્થાપિત કરી દીધું. આ રીતે સંધ્યાના શરીરનો ઉપરનો ભાગ પ્રાતઃ સંધ્યા થયો, જે દિવસ અને રાતની વચમાં આવનારી આદિ સંધ્યા છે, અને એના શરીરનો બાકીનો ભાગ સાયં સંધ્યા થયો અને રાત્રિના મધ્યમાં થનારી અંતિમ સંધ્યા છે. સાયં સંધ્યા હંમેશા જ પિતરોને પ્રસન્નતા પ્રદાન કરનારી હોય છે. સૂર્યોદયથી પહેલાં જ્યારે અરુણોદય થાય, પ્રાચીના ક્ષિતિજમાં લાલી છવાઈ જાય, ત્યારે પ્રાતઃ સંધ્યા પ્રગટ થાય છે અને તે દેવતાઓને પ્રસન્ન કરનારી હોય છે. જ્યારે લાલ કમલની જેમ સૂર્ય અસ્ત થઈ જાય છે, એ જ સમયે સદા સાયં સંધ્યાનો ઉદય થાય છે, જે પિતરોને આનંદ પ્રદાન કરનારી હોય છે. પરમ દયાળુ ભગવાન શિવે એના મન સહિત પ્રાણોને દિવ્ય શરીરથી યુક્ત દેહધારી બનાવી દીધી. જ્યારે મુનિના યજ્ઞનો સમાપ્તિનો અવસર આવ્યો, ત્યારે તે અગ્નિની જ્વાળામાં મહર્ષિ મેધાતિથિને તપાવેલા સુવર્ણ જેવી કાંતિવાળી પુત્રી રૂપે પ્રાપ્ત થઈ અને એને એ પુત્રીને ગ્રહણ કરી. ત્યારબાદ મુનિએ યજ્ઞ માટે એને સ્નાન કરાવીને પોતાના ખોળામાં બેસાડી લીધી. શિષ્યોથી ઘેરાયેલા મહામુનિ મેધાતિથિને ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો. એણે એનું નામ અરુંધતી રાખ્યું. અરુંધતી કોઈ પણ કારણસર ધર્મનો અવરોધ કરતી ન હતી. આ ગુણને કારણે એણે સ્વયં જ આ ત્રિભુવન વિખ્યાત નામ પ્રાપ્ત કરી લીધું. યજ્ઞને સમાપ્ત કરીને કૃતકૃત્ય થઈને મહામુનિ મેધાતિથિએ પુત્રીની પ્રાપ્તિ થવાથી બહુ પ્રસન્ન હતા અને પોતાના શિષ્યો સાથે આશ્રમમાં રહીને સદા પુત્રીનું લાલન પાલન કરતા હતા. દેવી અરુંધતી ચંદ્રભાગા નદીના તટ પર તાપસારણ્યની અંદર મુનિવર મેધાતિથિના આશ્રમમાં ધીરે ધીરે મોટી થવા લાગી. જ્યારે તે વિવાહને યોગ્ય થઈ ગઈ, ત્યારે બ્રહ્માજી, વિષ્ણુજી તથા મહેશ્વરે મળીને એનો વિવાહ કરાવ્યો. વિવાહ સમયે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના હાથથી નીકળેલા જળથી શિપ્રા આદિ 7 પરમ પવિત્ર નદીઓ ઉત્પન્ન થઈ. આ રીતે મહાસાધ્વી અરુંધતી સમસ્ત પતિવ્રતાઓમાં શ્રેષ્ઠ હતી. આ રીતે માતા અરુંધતી મહર્ષિ વશિષ્ઠને પતિ રૂપે મેળવીને એમની સાથે બહુ શોભાયમાન લાગવા લાગી. એમને શક્તિ આદિ શુભ અને શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન થયા. આ રીતે બ્રહ્માજીએ નારદજી સમક્ષ સંધ્યાના પવિત્ર ચરિત્રનું વર્ણન કર્યું. આ રીતે દેવી સંધ્યાના પવિત્ર ચરિત્રનું વર્ણન
સમસ્ત કામનાઓના ફળને દેનારું છે, પરમ પાવન અને દિવ્ય છે. જે સ્ત્રીઓ શુભ વ્રતનું આચરણ કરનાર છે તેમજ શુભ વ્રતનું આચરણ કરનારા પુરુષો આ પ્રસંગને સાંભળે છે તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીનું મન પ્રસન્ન થઈ ગયું. આમ અરુંધતીની અને પૂર્વજન્મમાં એની જ સ્વરૂપભૂતા સંધ્યાની ખૂબ જ પાવન અને ઉત્તમ કથા છે, જે શિવ ભક્તિમાં વૃદ્ધિ કરનારી છે. શિવના પરમ પવિત્ર ચરિત્રનું વર્ણન બીજાના પાપોનો વિનાશ કરનારું ઉત્તમ અને મંગલદાયક હોય છે. નારદજીના મનમાં પ્રશ્ન થયો કે જ્યારે કામદેવ રતિ સાથે વિવાહ કરીને હર્ષપૂર્વક ચાલ્યા ગયા, દક્ષ વગેરે અન્ય મુનિ પણ જ્યારે પોતપોતાના સ્થાને જતા રહ્યા અને સંધ્યા તપસ્યા કરવા માટે ચાલી ગઈ, ત્યારબાદ શું થયું? આગળની કથા બ્રહ્માજી નારદ મુનિને સંભળાવી રહ્યા છે. પૂર્વકાળમાં બ્રહ્માજી એકવાર જ્યારે મોહમાં પડી ગયા અને ભગવાન શંકરે બ્રહ્માજીનો ઉપહાસ કર્યો, ત્યારે બ્રહ્માજીને બહુ ક્ષોભ થયો. વસ્તુતઃ શિવની માયાએ બ્રહ્માજીને મોહ પમાડ્યો હતો. એટલા માટે બ્રહ્માજી ભગવાન શિવની ઈર્ષ્યા કરવા લાગ્યા. શિવની ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાં બ્રહ્માજી વિચારવા લાગ્યા કે હવે હું શું કરી શકું છું એ તમને બતાવું છું. ત્યારબાદ બ્રહ્માજી દક્ષરાજ, મુનિવર નારદ તેમજ રતિ સાથે કામદેવ હતા ત્યાં આવ્યા અને બ્રહ્માજીએ કહ્યું, હે પુત્રો, તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી મહાદેવજી કોઈ કમનીય કાંતિવાળી સ્ત્રીનું પાણી ગ્રહણ કરે. આ રીતે બ્રહ્માજીએ ભગવાન શિવને મોહિત કરવાનો ભાર રતિ સહિત કામદેવને સોંપ્યો. કામદેવે પણ આજ્ઞા માની લીધી, પરંતુ કામદેવે કહ્યું કે કોઈ સુંદર સ્ત્રી જ મારું શસ્ત્ર છે, તેથી શિવજીને મોહિત કરવાને માટે કોઈ નારીની સૃષ્ટિ કરો. આ સાંભળીને બ્રહ્માજી ચિંતામાં પડી ગયા અને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યા. એ નિશ્વાસથી ઢગલે ઢગલા પુષ્પોથી વિભૂષિત વસંતનો પ્રાદુર્ભાવ થયો. આમ વસંત અને મલ્યાનીલ એ બંને મદનને સહાયક થયા. આ રીતે કામદેવ બધાને લઈને શિવજીને મોહ પમાડવાની વારંવાર ચેષ્ટા કરી, પરંતુ સફળતા ન મળી અને નિરાશ થઈને પાછા આવ્યા. આ વાતથી બ્રહ્માજીને બહુ દુઃખ થયું અને તે જ સમયે બ્રહ્માજીના મુખથી જે નિશ્વાસ વાયુ ચાલ્યો એનાથી મારગણોની ઉત્પત્તિ થઈ. આમ મારગણોની સહાય અને કામદેવની સહાયતાથી શિવજીને મોહિત કરવાના પ્રયત્ન ચાલુ થયા, પરંતુ તે ભગવાન શિવને મોહમાં ન નાખી શક્યા. આથી કામ સપરિવાર પાછો આવ્યો અને બ્રહ્માજીને પ્રણામ કરીને પોતાને સ્થાને ચાલ્યો ગયો. હવે બ્રહ્માજી મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે નિર્વિકાર તથા મનને વશમાં રાખનાર યોગપરાયણ ભગવાન શંકર કોઈ સ્ત્રીને પોતાની સહધર્મિણી બનાવવાનું કેવી રીતે સ્વીકારશે? આમ વિચારતા વિચારતા બ્રહ્માજીએ ભક્તિભાવથી પુનઃ શ્રી હરિનું સ્મરણ કર્યું, જે સાક્ષાત શિવ સ્વરૂપ તથા બ્રહ્માજીના શરીરના જન્મદાતા છે. બ્રહ્માજીએ દિન વચનોથી યુક્ત શુભ સ્તોત્રો દ્વારા વિષ્ણુજીની સ્તુતિ કરી. આ સ્તુતિ સાંભળીને ભગવાન હરિ શીઘ્ર જ બ્રહ્માજી સામે પ્રગટ થયા. વિષ્ણુજીને 4 ભુજાઓ શોભતી હતી, નેત્ર પ્રફુલ્લ કમળની જેમ શોભતા હતા. એમણે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. એમના શ્યામ શરીર પર પીતાંબર શોભી રહ્યો હતો. આમ ભગવાન શ્રીહરિ ભક્ત પ્રિય છે. એમને પોતાના ભક્તો બહુ જ વાલા અને પ્યારા લાગે છે. સર્વના ઉત્તમ શરણદાતા શ્રીહરિને જોઈને બ્રહ્માજીના નેત્રોમાંથી પ્રેમાશ્રુની ધારા વહેવા લાગી. બ્રહ્માજીના સ્તોત્રો સાંભળીને
ભક્તોના દુઃખ દૂર કરનાર ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા. વિષ્ણુજી બ્રહ્માને કહેવા લાગ્યા કે તમે આજે મારું સ્મરણ કર્યું છે, કયા નિમિત્તથી આ સ્તુતિ કરી રહ્યા છો? તમારા પર કયું મહાન દુઃખ આવી પડ્યું છે? હું એ બધા જ દુઃખો મટાડી દઈશ, એમાં કોઈ સંદેહ નથી. બ્રહ્માજીએ કહ્યું કે જો ભગવાન શિવ કોઈ પણ રીતે પત્નીને ગ્રહણ કરે તો હું સુખી થઈ જઈશ, મારા અંતઃકરણના બધા દુઃખ દૂર થઈ જશે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે શિવ જ સર્વના કરતા ભરતા, પાલક અને સંહાર કરતા છે. શિવ જ પરાત્પર છે. પરબ્રહ્મ પરેશ, નિર્ગુણ, નિત્ય, અનિર્દેશ્ય, નિર્વિકાર, અદ્વિતીય, અચ્યુત, અનંત, સર્વનો અંત કરનારા સ્વામી અને સર્વવ્યાપી પરમાત્મા અને પરમેશ્વર છે. સૃષ્ટિનું પાલન અને સંહાર કરતા, ત્રણેય ગુણોનો આશ્રય, વ્યાપક, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામથી પ્રસિદ્ધ, રજોગુણ, સત્વગુણ તથા તમોગુણની પાર, માયાથી જ ભેદયુક્ત પ્રતીક થનારા, માયા રહિત, માયાના સ્વામી અથવા પ્રેરક, ચતુર, સગુણ, સ્વતંત્ર, આત્માનંદ સ્વરૂપ, નિર્વિકલ્પ, આત્મારામ, નિર્દ્વંદ્વ, ભક્ત પરવશ, સુંદર, વિગ્રહથી સુશોભિત યોગી, નિત્ય યોગ પરાયણ, યોગ માર્ગદર્શક, ગર્વને હરનારા, લોકેશ્વર અને સદા દીન વત્સલ છે. તેથી તમે શિવને જ શરણે જાઓ અને શંભુનું ભજન કરો. એથી સંતુષ્ટ થઈને શિવજી તમારું કલ્યાણ કરશે. અને જો તમારા મનમાં વિચાર હોય કે શંકર પત્નીનું પાણી ગ્રહણ કરે તો શિવાને પ્રસન્ન કરવાના ઉદ્દેશ્યથી શિવનું સ્મરણ કરતા કરતા ઉત્તમ તપસ્યા કરો. પોતાના મનોરથને હૃદયમાં રાખીને દેવી શિવાનું ધ્યાન કરો. અને જો દેવેશ્વરી પ્રસન્ન થઈ જાય તો બધું કાર્ય સિદ્ધ થઈ જશે. અને શિવા સગુણ રૂપે અવતાર ગ્રહણ કરીને લોકમાં કોઈની પુત્રી થઈને માનવ શરીર ગ્રહણ કરે તો નિશ્ચય જ જાણજો કે તે મહાદેવની પત્ની થઈ શકે છે. આ રીતે દક્ષને આજ્ઞા આપો, જે ભગવાન શિવને માટે પત્નીનું ઉત્પાદન કરવા માટે નિમિત્ત રૂપે સ્વતઃ ભક્તિભાવથી પ્રયત્નપૂર્વક તપસ્યા કરે. કારણ કે શિવા અને શિવ બંનેને ભક્તોને આધીન જાણવા જોઈએ. તે નિર્ગુણ પરબ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ સ્વેચ્છાથી સગુણ રૂપ થઈ જાય છે. પૂર્વકાળમાં ભગવાન શંકરે પોતાની શક્તિથી સુંદર લીલા વિહાર કરનારા અને નિર્ગુણ શિવે સ્વેચ્છાએ સગુણ થઈને બ્રહ્માજીને પ્રગટ કર્યા અને તેમને સૃષ્ટિનું કાર્ય કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ ઉમા સહિત અવિનાશી સૃષ્ટિ કરતા પ્રભુ શિવે વિષ્ણુજીને સૃષ્ટિના પાલનનું કાર્ય સોંપ્યું. ત્યારબાદ લીલા કરનારા દયાળુ શિવજીએ હસીને આકાશ તરફ જોયું અને વિધાતાના અંગથી આ લોકમાં પ્રગટ થયા, જેનું નામ રુદ્ર થયું. રુદ્રનું રૂપ એવું જ હતું જેવું શિવજીનું હતું. રુદ્ર એ શિવજીનું પૂર્ણ રૂપ થયું. અને ભગવાન શિવે બ્રહ્માજી અને વિષ્ણુજીને આદેશ આપ્યો કે રુદ્રની પૂજા કરવી જોઈએ. રુદ્ર જ તમારા બંનેની સંપૂર્ણ મનોકામનાઓની સિદ્ધિ કરનાર થશે અને રુદ્ર જ જગતના પ્રલય કરનાર થશે. રુદ્ર જ સમસ્ત ગુણોનો દ્રષ્ટા, નિર્વિશેષ અને ઉત્તમ યોગનો પાલક હશે. જો કે શિવજી ત્રણેય દેવતાઓના રૂપ છે, તેમ છતાં વિશેષતઃ રુદ્ર એ શિવજીનું પૂર્ણ રૂપ થયું. આ જ રીતે દેવી ઉમાના પણ 3 રૂપ થયા. એક રૂપનું નામ લક્ષ્મી હતું, જે શ્રી હરિની પત્ની થયા. બીજું રૂપ બ્રહ્મ પત્ની સરસ્વતી થઈ અને ત્રીજું રૂપ સતીના નામથી પ્રસિદ્ધ થશે. સતી એ ઉમાનું પૂર્ણ રૂપ હશે અને એ જ ભાવિ રુદ્રની પત્ની થશે.
આમ બ્રહ્માજી અને વિષ્ણુજી સપત્નીક થઈ ગયા અને સાક્ષાત ભગવાન શંકર રુદ્રના નામથી અવતીર્ણ થયા અને કૈલાસ પર્વત પર નિવાસ કર્યો. હવે શિવા પણ સતીના નામથી અવતીર્ણ થનાર છે. આમ ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને શિવાને સતીના નામથી આ ધરતી પર અવતીર્ણ કરવા માટે પ્રયત્ન કરવા કહ્યું. આથી બ્રહ્માજીને બહુ જ આનંદ પ્રાપ્ત થયો અને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ઓમ પિનાકીને નમઃ, ઓમ શશિશેખરાય નમઃ, ઓમ વામદેવાય નમઃ.